નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો? તો ગુજરાત સરકાર તરફથી આવી રહ્યા છે ખુશીના સમાચાર। કમોસમી વરસાદથી નુકસાનીની સહાય 7,000 કરોડનું પેકેજ કર્યું છે જાહેર। 27 લાખ ખેડૂતોને મળશે લાભ। કયા કયા જિલ્લામાં મળશે, સંપૂર્ણ વિગતે વિડીયોમાં વાત કરવાની છે। એ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો। આ કૃષિ રાહત પેકેજ હેઠળ રાજ્યના 33 લાખ ખેડૂતોએ અરજી કરી છે, જેમાંથી અત્યાર સુધીમાં 27 લાખથી વધુ ખેડૂતોને સહાય પેટે અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને છેલ્લા 10 દિવસમાં કુલ રૂપિયા 22.90 લાખથી વધુ લાભાર્થીઓના ખાતામાં રૂપિયા 6,805 કરોડથી વધુની રકમ જમા કરવામાં આવી છે, જ્યારે બાકીના ખેડૂતોને સહાય ચૂકવવાની કામગીરી પૂરઝડપે પૂર્ણ કરવામાં આવશે। તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને હેક્ટર દીઠ સહાય અગાઉના 11,000 હતી તે વધારીને રૂપિયા 22,000 અને 2 હેક્ટરની મર્યાદા વધુમાં વધુ 44,000 આર્થિક સહાય ચૂકવવામાં આવી રહી છે, જેમાં રાજ્યના 18,000 ગામોથી 17,000 ગામોના ખેડૂતોને લાભ મળ્યો છે। મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં કહ્યું હતું કે આર્થિક સહાય અંતર્ગત મગફળી સહિતના વિવિધ પાકોને ટેકાના ભાવે ખરીદી કરીને રાજ્ય સરકાર ખેડૂતોને હામી બની છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે રૂપિયા 15,000 કરોડના ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરવાનું નક્કી કર્યું છે। હાલમાં ગુજરાતમાં મગફળી, સોયાબીન, મગ અને અડદ પાકની ખરીદી માટે ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક 10.11 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે। ગયા વર્ષે આ ખરીદી માટે માત્ર 4 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી હતી, જેમાં આ વર્ષે 2.5 ગણો વધારો થયો છે। રાજ્યમાં મગફળીની ખરીદી માટે 114 તાલુકામાં 317 જેટલા ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં મગફળી, સોયાબીન, મગ અને અડદ માટે 10 લાખ ખેડૂતોએ પૈકી 4.75 લાખથી વધુ ખેડૂતો પાસેથી 10 લાખ મેટ્રિક ટન જથ્થાની રૂપિયા 7,537 કરોડની મૂલ્યની ખરીદી કરવામાં આવી છે, જે પૈકી કુલ 2 લાખ કરતા વધુ ખેડૂતોને રૂપિયા 3,468 કરોડ ની ચૂકવણી કરી દેવામાં આવી છે। આ ઉપરાંત મગફળી સિવાયના પાકની ટેકાના ભાવે ખરીદી હાલમાં ચાલી રહી છે। આમ આ ટૂંકા ગાળામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં રૂપિયા 8,798 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી છે। ખેડૂતોને મગફળી અને નુકસાનીના બંને પેકેજ સ્વરૂપે રૂપિયા 26,000 કરોડનું માતબર રકમ ચૂકવણું કરવામાં આવશે। આ કિસાન હિતકારી અભિગમ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યના મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, વિવિધ સહકારી આગેવાનો, ખેડૂત સંગઠનો પ્રતિનિધિઓ, સંગઠનના આગેવાનોએ ગાંધીનગરમાં રૂબરૂ મળીને આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા। ખેડૂત મિત્રો, આશા રાખું છું કે માહિતી સંપૂર્ણપણે તમને સમજાઈ ગઈ છે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।